એટલે વાડીએ જઈ આવ્યો કે નહીં? હા વાડીએ ગયો છો દાડિયા છે. પણ પાછ ધંધામાં કંઈક ધ્યાન રાખજો. હા લેન ઉપર ચડાવીને આવ્યો દાડિયા ને. અને ઘઉં બધા વાવ્યા છે ને વણ? દયા પ્રભુનો ધર્મનો જય બાપા. આજ નોખતા તનું ઘર. હા આ નોખતા તેનું ઘર. મેં વાત સાંભળી છે કે નોખતા તા બહુ દયાળુ છે. હા તમારી માથે બે ભગવાનના હાથ છે હા. અને તમે ખુશી રહેશો. શનિવાર પનવતી તમને બહુ નડ્યા છે. તમે ધ્યાન રાખીને બહાર બહુ નીકળતા નહીં બહુ. કડીક કરાઈ ગયો મને. કણીક લઈ આવે કણી લઈ આવે. સાધુ તો હતું એવું બધું કહી દીધું. તો હું અમારે જો માવ એ કહી દઉં. હું સાધુ કામણ કરા છે. તો લે જઈ આવું એની પાસે હમણાંથી આવ્યો ના ને. હા બેક આવતા રહેજો. હા એટલે એટલી કણી લવાય. અચ્છા હું ધાર્યું કર એને હરકાય દે હરકાય. આપી તો છે. હું આપી એમાં હું વળે ને કણીકમાં. હા વાંધો નહીં ભગવાન ઘણું આપશે તમારા બધા હા હાથ એ તો ભગવાનના આપવાના છે. જ છે ને મને તો. પણ જીવ નો હાલે સાધુ. હા એ વાત નથી તમારી. ગઢાની જીવ હાલે એવો જોઈને જીવ નો હાલે. નો હાલે એના. બધું લૂંટાઈ જાહે આપણું. હાલો 500 રૂપિયા રાજી થઈ જાઓ. ઓ સુખ શાંતિ ભગવાન અરે તમને બસ સુખી મોજ શોખ રાખે. કરો. બહે વરેના તમે થાઓ. હા ઘણું આપ્યું છે. હા એમ બરોબર. હા આવજો બધા. બધું લૂંટાઈ જાહે. હવે અરે હાવ કંજૂસ થઈ ગયા છે હો હવે. કેમ? હાવ લોભિયા થઈ ગયા છે. કાંઈ વાપરો નહીં કાંઈ લેવા દેવાના આવે છે ને મારે જીવતા જગત્યું કરવું. જીવતા સગત્યું કરવું. કરવું જ પડે ને. મને કાંઈ વિશ્વાસ ના તમારી માથે લાગતો. ખાવા તો દેવી તમને. ખાવા ખાધે વળે કાંઈ ને ઉપર ગયા પછી હું ખબર પડે હું કર્યું કે ન તો કર્યું. અમારે મોટાને ફોન કરવો પડશે રવજીભાઈ ને. આ મોટાને તો બોલાવાય ફોન લાવો કરો. તો ફોન કરો. મને આમ નામ રાખ્યો. હાલો રવજીભાઈ. હા નોખા દાદા જીવતા સગત્યું કરવાનું કે છે. જીવતા જગત્યા નો હોય એને કઈ હાય તું અહીંયા હાલ. હોય બાપા એ તો હક ના લેવા દેતા ભેગા કઈ રહેવા દેતા ના કઈ વધવા દેતા ના દાન દાન જ કરવું એકલું ભેગા કરી લેવા આવું છું. હા કઈ થતું નહીં. હો? હા આવો હાલ. બે હોય પર. બે તમે હરખા ભેગા છે. કેમ મારે છે ને જીવતા જગત્યું કરવું છે. જીવતા જગત્યું ના કરવું કેમ? હજી જીવોસન કરવું છે. પણ હું જોતો જાઉં ને ભાઈરે કરી લા પછી તમે તો કરો એક કામ કરવી ખીચડીને કઠું રાખી દેવી. કઢામાં થોડો કરાય. હો? ખાલી રોટલો ને મરસું રાખી દેવી. પુંજાન કરો છો ને તમારે આવું કટું તો કરવું છે. કરવું એમ હું સૌથી તમે કરી નાખો ને કે ઉપર ગયા પછી તમે કઈ કરવાના નથી. પછી તો પૈસા લઈ નહીં કર્યું પછી. પણ પછી ક્યાં કરવાનું છે? અમારે જીવતા જગત્યું કરી હા નાખો. તો એક કામ કર લલ્યા તું આપણે મીઠાઈ વાળા મીઠાઈ ના રાખવી ને આપણે મીઠાઈ જ હોય ને મારે તો 4 જાતના બટકા જોવે. આપું જે કરવાના છે આમને વેસાઈ નાખવાના છે. પૈસા જ પડ્યા ને ઘરે. પૈસા તો એની પાસે છે આપણી પાસે ક્યાં છે? પૈસા પડ્યા પછી તમે 150 વીઘાના ધણી છો બો. મારું પણ જીવતા તમે રહેવા જોતો ને પર જી રહેવાનું જ છે ને. હું કઈ એટલું બધું થોડું વયું જાય. લાવો પૈસા હાલો તો હું કરિયાણું લઈ આવું. પૈસા તો લઈ પણ છે ને જીવતા જગત્યું હું જોતો હા. જાઉં. આ દુનિયાની માલિકો કે નોખા દાદાનું કે જીવતા જગત્યું છે. હાલો તે હું તો ફોન કરી નાખું અને તું લિસ્ટ લઈને અને તું જા દાદા કઈ માનશે નહીં. હા. લ્યો હું લઈ આવું. હા, લ્યો લઈ ફોન. આવો, એવું કરો તમે હવે. અત્યારે મારા ટાઈમ છે હવે છે ને રણજીત જો બધાને ફોન કરે. હાલો ફોન કરી દઉં. આપણા ઝીણાભાઈ ને આનંદ તેના આપણે હા, કુટુંબમાં બધાને બધે ફોન ફોન કરી કરી નાખે જીવતા જગત બધાને આગળ ફોન કરી દઉં. હા હાલો ફુલિયા હા છે અહીંયા અમારે મરણું થઈ ગયેલું છે ને ત્યાં આવવાનું છે. હા જીવતા જગત્યું છે હો. હા હવે જીણા બાપાને ફોન કરું. હા ઝીણાભાઈ ને ફોન કરજો. કોઈ રહેવું ન દો ઓ રે સાધુ બ્રાહ્મણો બધા જમવા જોવે. હાલો જીણા બાપા બોલ ને. હા નોખા દાદાને જીવતા જગત્યું કરવાનું છે. આવું છું. હા. હાલો આવ્યા છે રેડી. રેડી હવે કોઈ સાધુ બધું કોઈ રહેવા ન જોવે. અરે સાધુ બાધુ ને બધાને મેં ફોન કરી દીધા. બહે ફોન તો કર્યા હા, બધું બને કરે ને તો પછી વાંધો કેટલું નહીં. ભેગું કરવું પછી હશે એવું જ હે. અને પછી મીઠાના 4 બટકા હો પાછો. મને હા. બહુ મીઠા જ વાલી છે. ચાર બટકા કરવા 4 જાતના બટકા કરવાના છે. છે. અને વાપરો પ્રજાના બધા જમે માણસો. હા એ બધાને હા જમાડી. તમે છે ને કાંઈ નહીં કરો એવું લાગે. ના ના કરીશું તમે ભાળો એમ કરવી હા તમે રખોડો કરો જોરદાર. જોરદાર કરવી. હા દાળ બાળ બધું ફર્સ્ટ ક્લાસ બનાવો. 4 જાતના બટકા પછી કઈ નહીં આવે ને
પછી હું આવે કઈ તો ઠેક ને પછી વાંથી ગોટા ન કાઢતા પછી બોટો બોટો ન આવે આ ફેર તો હાલો ઓલ્યો લાલ્યો ગયો છે કે નહીં હું એક જણાને કહેતા હું રસોઈયા વાળાનું હા, જો કહેતા. મળતા હોય તો હા 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 અને મોટા ભાઈએ કામ લ્યો હારું અત્યારે ઉનાળો છે એટલે હું રાખું હું એમ કહું છું અરે પણ બટકા મીઠા ને પછી એવું લાગે રાબડી રાખજો એમ ને કે આ બરોબર સૈતર મહિનો હાલે છે તો લાડવા ખાઈ ખાઈને મૂંધા પડી જાય અરે પણ રાબડી રાખવાની ચાર હે. સારું હાલો ફોન નીકળ્યો તો ફોન પર કરે ને ઓલો ભૂલી ગયો છે હા તે ઓલો દારૂ પીવે ઈ ને હા એ બંધાણી છે હા તે એને ફોન કરી દઉં હા, લ્યો કરી દો, કરી દો, કરી દો. વાડિયા જઈને હો હા હા વાડી જઈને ફોન કરી દે નોખા દાદાએ બંધાણી દાદાને ફોન કરવાનું કીધું છે તો ફોન તો કરી દઉં એને હાલો બંધાણી દાદા નોખા દાદાનું બેહણું રાખેલું છે તો તમારે આવવાનું છે સારું હાલ પેલા ફોન કોણ આવ્યો છે હા કોણ આવ્યો છે હાલો પેલા ભાઈ રે કરી નોખા દાદા હું વળી થઈ ગયો ઘડીકમાં મારો દારૂ ઉતારી નાખ્યો મૂક મારે ઈ પીવો પડશે તીજવા નહીં મારે મને રોડ નહીં મેળ આવે પછી રોડ મજા આવી મને મૂકીને વહી ગયો માણસોની ક્યાં તાણી હતી મને એક વારી લઈ લેવા દે હજી મને હરી ના હુતી આમાં હજી એક વારી લઈ લો દિલ થઈને પછી જાઓ બહુ તીખો હે ये राम ओए बाबा મારે લાનો વખત તો ત્યાં જવું પડશે લા મારું થઈ ગયું છે ભાઈ હા લાવ્યો હું લાવ્યો લીસ હા લાખ રૂપિયાનું કરિયાણું છું 50,000 રસોઈયાને દેતો આવ્યો એટલે બધા ક્યાં હા મારી નાખ્યા ઓહો હો આમાં તો સાચી મીઠાઈ લખેલી છે એટલી બધી લખાય મોડું કરવું જ નતું બાપાને ભાઈ રે કરી તો દેવાય જવાના કેટલા થયા પૈસા 1.5 લાખ થયા 1.5 લાખ એક ના થયા ને પછી ઓલા રસોઈયા ને રસોઈયાના લાખ થયા ભાઈ રે કરી તો હવે શું કરશું બધું આવે શામાં પાછું આ હજી બધી છૂટક વસ્તુ ને રસોઈયાની ને બધાય થઈને લાખ થાહે ઈ તો ઠીક પણ આવે શામાં બધું બધું આવી જાહે વાહનમાં એ મેકલાઈ દે હે ટોટલ મારવા દે પેલા ભૂલ ના પડતી ને હિસાબમાં કઈ 50,000 રસોઈ રાંધવા વાળાના હા 50,000 બરાબર. બાંધવા. લાખ રૂપિયાનું કરિયાણું હા હા લાખ રૂપિયાનું કરિયાણું પછી દાડિયાને કીધું તે હા દાડિયાને કીધું કેટલા દાડિયા આવે 15 ઓહો એટલા બધા દાડિયા હું લે માણા તેટલું આવશે તો 15 દાડિયા લેશે હું ઈ લે હે 7,000 હા તો દાડિયાના પછી આ સાધુ સંતો આવે ને દક્ષિણા દક્ષિણા 50,000 ગણ નાખો 50,000 ઈ આ 3.5 લાખ નું આ ભાઈ કિન્ને કયો આપણું લે હવે હું કરું હિસાબમાં 3.5 લાખ રૂપિયા થાય 3.5 લાખ રૂપિયા કમાતા આપણને બહુ વાર લાગે ઈ જાય પછી કઈ કરવાનું નહીં ને પછી શું કરે બાળીને ઘર ભીગું થઈ જવાનું હાથ હાથ ખખેરી પછી કાંઈ ના કરવાનું ધોવાના નાવાનું કે કાંઈ નાવા બાવા નો નવરાય તો નવરાવે તો છે આ બધું શું છે નવરાવા છે આ 3 લાખમાં નવરાઈ નાખ્યા આને હવે કાંઈ આપણે કરવા નથી બાળીને વહી આવવાનું છે હાથ પગ ના હોય ને નાવું ને હવે રાત નાઈ જ નાખ્યા જોતો ને 3.5 લાખમાં હોમાઈ ગયા હવે એક કામ કર હા હું એક ગોર છે ગોર પાસે જવું હા અને તું કરિયાણું બરિયાણું આવે ને હા. એ બધું ઉતારીને મૂકી દેજે વ્યવસ્થિત હા અને બધાને જમાડી દેવી અને નોખા તો એમ થાય જમી ગયા બધા હા હા બરાબર હા હા હવે ઈ તો વાડીએ છે ને હા હા 150 વીઘા જમીન 300 થાય બેન 150 ભાગમાં બીજે વયો જાય એટલે આ ત્યાં કરવું જ જોવે આપણે એટલે તો આ બધું કરવું પડે ગામને નો ખબર પડે કે નહીં ઈ પેલા આપણે બધું કરી નાખીને કે બાપો ગૌશાળામાં આપી દેવો છે અને આપણા હાથમાં 150 વીઘા જમીન વહી જાય તો 150 વીઘાના પૈસા ઘણા આવે પાછા એટલે આપણે ઈ બાપો જેમ કહે ને હા એમ કરવું પડશે અને બાયુમાં કઈ ધ્યાન નહીં દેવાનું આપણે બેન ધ્યાન રાખવાનું હા હા નકર તો ઈ પાછું બધું હલો થઈ જાય હવે તું એક કામ કર હા ટેમ્પો આવ્યો ને બધું ઉતારી નાખ જા ના એ મારો બેટો એક દારૂનો 2 ગ્લાસ પી લેવા દે નોખા દાદા વી ગયા મને કઈ ખબર રહી નહીં ના કોઈ છોકરાએ મોડો ફોન કર્યો અને મારો દારૂ નશાઈ ઉતરી ગયો હજી થોડોક પીવા દે
કારણ કે એને રોવાનું છે મને રોતા ક્યાં આવડે ગયા આ દારૂ પીવું પછી જ રોતા ફાવશે હું હવે મને જવા દે હા ભલે આપડ્યું અહીં વાય બાપા ભલે જાઓ ને હજી ઘર ઘણું આગળ છે પછી જાઓ ફોન બોન બધું થઈ ગયું ને? બધાને કહી દીધું તમારા ભાઈબંધ ને કીધું છે ઓલા બંધાણી બાપા ને હા બંધાણી પાપા ને છે કીધું કે એને કીધું છે ને હા કહી દીધું નોખો દાદા મરી ગયો હા જીવતા છે આ હમે બેઠો હમે લે તમારા છોકરા એ ફોન મરણાનો કર્યો તો આ તો મેં જોયું નહીં નોખા દાદા મેં ઈ ફોન નતો કર્યો મારો જીવતા જગત્યા નો કર્યો હતો. મારો નશો ઉતારી નાખ્યો તમે દાદા દીકરા થઈને હવે તો હું શું કરું અરે તો પાછો કરીએ વાલે જોવા જો તમે બરાબર ઓરિજિનલ જ છે ને હા તો વાંધો નહીં અને જગત્યાનો ફોન કર્યો હતો મેં ફોન માં મરણાનું કીધું નહીં નાનાનું નોખા ક્યાં દાદા કીધું મારો નશો ઉતારી નાખ્યો લાવો હાય હાલે ચા પીયા જાવ એલા મરા આવી ગયો એલા એ જો જો ને છે ને પછી આ નકો કરીને પછી જમવાનું લઈ જજે હા તે લઈ જાવ પછી હાલો હવે બોલો લાલ્યો હાથ પાડે છે જમવા હલો રવજીભાઈ જમવા જમવાનું બધું મહેમાન ચાલુ થઈ ગયું એ જમવાનું મેમાં બેમાને બધું જમીને વહી ગયું આપણે દાદા દીકરો તઈને જ વધ્યા એને જ બાકી રહ્યા ભાઈને બાકી જા આવો હાલો જમી લઈ આ મહેમાન તો ઘણું થયું ને મહેમાન હોથા કાઢ નાખે એટલું થયું